જય માતાજી આપણે ચોટીલા જવા નીકળી ગયા લક્ઝરીમાં અને આ સાગરીય છો અને પપ્પા અમે માહોલ ગરમ આ જો નીકળી ગયા છીએ અને ઠંડા પાન છે તથા તો માહોલ ગરમ સવારે બનતા લાગીને તો અત્યારે વાગે છે 5 વાગે સવારે બનતા લાગીને આપણે પહોંચી જઈશું 9 કે 10 ના ગરમ જેમ કે 5 તો વાગે જ છે અત્યારે ઉજાલા સર્કલ ઉપર છીએ અને ઠંડા પાન માહોલ ગરમ થતો જોઈએ તો અત્યારે આપણે ઠંડા પાન રહે છે કે મજબૂત એસીના સાથે શાયદ ઊભો રહ્યો હું ચાલે અહીંયા હા હું જોઉં તો ઊભો રહ્યો પપ્પા કાપડી ભજ્યો લે અને તાત્કાલિક તરા જો તાત્કાલિક બધું થાય એક વસ્તુઓને કહેતા નહીં થતું આપણે ચા ગરમ પાણી કોઈ ઠંડા પાણી કોઈ ગરમ પાણી પપ્પા નાસ્તો લે ફાફડા યા ઓકે ખાને મોજા આ હારો તો નાસ્તામાં બેસ્ટ જગ્યા રોકાણ પપ્પા અને ચા પીવો અત્યારની ચા મજબૂત હોટલે મજબૂત ઉભા રહ્યા ચોટીલાજી એમાં મજબૂત ચા આના કબજો ખાલી સાગર ખાતો મસાલા ફાફડા ખાતો હા ઠંડા જય માતાજી આપણે ચોટીલા હવે 70 કિલોમીટર પહોંચી જઈશું અત્યારે ચાની ચુસ્કીના સાથે મજબૂત ઠંડા પાન જય માતાજી હોટલે નીકળવાનો ટાઈમ પાણી તો સાગરના હજુ સાગર નાસ્તામાં હજુ કરા હજુ તો લક્ઝરી ભરાય છે પપ્પા રહ્યા ઠંડા પાન છે અત્યારે અને અત્યારના દાડો ચોટીલામાં જવાનો બાકી જઈશું લક્ઝરી ઊભી આપણી બાકી હવે લક્ઝરી ભરવાનો ટાઈમ જાય છે અને વધારે ઠંડા પાન રહેશે તો સુધી આપણે મળીએ ચોટીલા માતાજી પપ્પા આગળ હેડા લક્ઝરી પાહી વરવાની તૈયારી જય માતાજી ચોટીલા પહોંચી ગયા અને તમે આ તો જોયેલું તો હે તમે આ તો જોયું જ છે ને થાય કે ના દેખાય કે ચાહું મન નામ સદાય અમર રહે મહાકાલી હા હા હાલતમાં પણ જય ચાહુંગા પહોંચી ગયા ચોટીલા ઠંડા પાન પપ્પા બધા ચોટીલા પહોંચી ગયા હાલતમાં વ્યૂની તો વાત ના કરે એ માથે હા ચલે
સર અને આપણા બ્લોગમાં તમારું સ્વાગત હતું. ચોટીલા પહોંચી ગયા આપણે જય ચામુંડમાં. તમારું સદાય આ બ્લોગમાં યાદગાર રહેશે. પણ ફૂલ મોજ. અને ચોટીલાના તમને હજી એક મસ્ત વ્યૂ બતાવી દઉં, જે આ બાદ છે નહીં, મજબૂત વ્યૂ આ બાદ છે. તો હું એક વસ્તુ બતાવું કે ના ચોટીલા ચમ આવું છે, પણ ચોટીલા આવો તો ફૂલ મોજ છે. ચોટીલા જેવી કોઈ મોજ નહીં કેમ કહો. ધુમ્મસ ધુમ્મસ ધુમ્મસ. પપ્પા હેડે અહીનું કપડું એટલે કે સોના ત્યાં એવી રીતે ઉમટા મારે એની વાત અલગ છે. માતાજી આપણે ચોટીલા નીચે ઉતરી ગયા અને અત્યારનો માહોલ વસ્તી વધારે અતિશય. પપ્પાને હું અને ઉતરી ગયા અત્યારે થોડો વાઇબ્રેટ થાય પણ વધારે માપનું